તો આ તરફ મહીસાગરના કડાણા અને સંતરામપુર તાલુકામાં અનરાધાર વરસાદ નોંધાયો છે। કડાણા તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, તો સંતરામપુર તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી કડાણા અને સંતરામપુરમાં જળબંબાકારની સ્થિતિ છે। સંતરામપુર શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સંતરામપુર અને કડાણા તાલુકાના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। બંને તાલુકાઓમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જમીન ત્યાં જળની સ્થિતિ પણ જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે ફોન લાઈન પર છે। હિરેન, જે રીતે મહીસાગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે, બપોર બાદ મેઘરાજાનું જોર થોડુંક વધારે જોવા મળી રહ્યું છે। કડાણા, સંતરામપુર તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ, ક્યાં કેટલું પાણી ભરાયું છે? હિરેન, જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે સંતરામપુર તાલુકાની વાત કરવામાં આવે તો સંતરામપુર અને કડાણા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યાં માત્ર 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને સંતરામપુર શહેરના જે અલગ અલગ વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ જોવા મળી હતી। સંતરામપુર શહેરના ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા બાગોળ વિસ્તાર છે, બસ સ્ટેશન વિસ્તાર છે, જુમ્મા મસ્જિદ વિસ્તાર, વાડી વિસ્તાર સહિત જે વિસ્તારો ઉપર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી અને ઘૂંટણસમાં પાણી જોવા મળ્યા હતા। તો તે જ રીતે કડાણા તાલુકામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જેને લઈને આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જનજીવન ઉપર ચોક્કસપણે અસર જોવા મળી રહી છે। તો મહીસાગર જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે તે અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હિરેન, માહિતી બદલ આભાર।